તો હેલો મિત્રો, સ્વાગત છે અમારા ગુજરાતી વ્લોગ કપુમાં. અને આજનો ચેલેન્જ છે ફુગ્ગા ફોડ. પાણીમાંથી ફુગ્ગો ફોડવાનો. અને આ ચેલેન્જ છે 1 મિનિટનો. જે પહેલો ફુગ્ગો ફોડશે એમને આપણે 500 રૂપિયા આપીશું. તો આજના અમારા ચેલેન્જના પ્લેયરો તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો અમારા પ્લેયરો 4. આ છે અમારા અલ્પેશભાઈ, આ છે મેલુભાઈ, આ છે ગલીભાઈ અને સાથે સાથે અમારા કિશન કનૈયા પણ. તો આપણે આ ચેલેન્જ 3 ગણને સ્ટાર્ટ કરીશું. હવે 1 2 ને 3. તમે જોઈ રહ્યા છો અમારા પ્લેયરો કેવા જોરશોરથી લાગી રહ્યા છે. આ છે ફુગ્ગા ફોડ ચેલેન્જ. તો આજના અમારા વિજેતા છે ગલીભાઈ. ગલીભાઈ અમારા 500 રૂપિયા ઇનામ જીતી ગયા છે. તો આજના વિજેતા છે અમારા ગલીભાઈ. અને આપણે બધા પ્લેયરોનું મંતવ્ય જાણીશું. તો કિશન કન્યાથી સ્ટાર્ટ કરીએ. કિશનભાઈ, તમને કેવું લાગ્યું આ ચેલેન્જમાં? મને સારું લાગ્યું. મારો પોપટો ઉડી ગયો ને કે હું જીતી ગયો. હા, તમે જીતની તો બહુ કરી બધા, પણ છેવટે તમે હારી ગયા છો. તો આજના અમારા વિજેતા એવા ગલીભાઈ, જણાવશે એમનું મંતવ્ય. તો અમને આ ચેલેન્જ બહુ જ સારી લાગી અને પોપટા ફોડતા ફોડતા અમારા નાકમાં પણ પાણી ગયું. તોય પણ અમને જીતનો ખૂબ જ ઉત્સાહ છે અને અમે ખૂબ જ ખુશ છીએ. અને આજના વિનર પણ તમે છો 500 રૂપિયાના. તમે અમારા નેક્સ્ટ ચેલેન્જમાં ભાગ લેશો? હા, જરૂરથી. અને સાથે સાથે અમારા મેલુભાઈ પણ 2 શબ્દ કહેશે એમના મંતવ્ય વિશે. ખૂબ સરસ લાગ્યું. ખૂબ સરસ લાગ્યું. ઓહો, અમારા અલ્પેશભાઈ પણ 2 શબ્દ કહેશે કે અમારા હર ચેલેન્જમાં ભાગ લેશે. તમારું મને આ ચેલેન્જ સારો લાગ્યો અને એક ફુગ્ગો ફૂટ્યો પણ પેન્ટ ફાટી ગયો. અરે હા, અલ્પેશભાઈ તો પેન્ટ પણ ફાટી ગયો છે. પેન્ટ પણ ફાટી ગયો. તમે જોઈ શકો છો. જોઈ શકો છો દર્શક મિત્રો. તો હવે આપણે વિજેતાને ઇનામ આપીશું. તો અમારા આજના વિજેતા છે એવા શ્રવણભાઈ ઉર્ફ ગલી.